અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ પોલીસ સ્ટેશન ખાતે અરવલ્લી જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પોલીસ દરબાર તથા લોક દરબાર યોજાયો। પોલીસ દરબારમાં પોલીસ સ્ટેશનના પીઆઈ કેઆર દરજી તથા પીએસઆઈ હિતેન્દ્રસિંહ રાઠોડ અને પોલીસ સ્ટાફ સાથે એસપી મનોહરસિંહ જાડેજાએ પોલીસ સ્ટેશન ખાતે થતી કાર્યવાહીઓની સમીક્ષા કરી। ટીટોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેઆર દરજી તથા પીએસઆઈ રાઠોડ તથા પોલીસ કર્મીઓ દ્વારા એસપી મનોહરસિંહ જાડેજાને સલામી અપાઈ। ત્યારબાદ એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો। લોક દરબારમાં ટીટોઈ તથા આસપાસના પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામજનો, માજી સરપંચો, વેપારી મિત્રો, આગેવાનો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા લોક દરબારમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોની રજૂઆત સાંભળી રજૂઆતો પર અમલ કરવા ટીટોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓની રજૂઆત પર અમલ કરવા સૂચના અપાઈ। મોડાસાના ડીવાયએસપી વાઘેલા સહિત અન્ય પોલીસ કર્મીઓએ પણ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા। લોક દરબારમાં અરવલ્લી પોલીસ વિભાગ દ્વારા નિઃશુલ્ક આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। કાદર ડમરી, મોડાસા। ટીટોઈ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે અમે અહીંયા પોલીસની વિવિધ કામગીરીની સમીક્ષા કરી છે। ક્રાઇમની શું સ્થિતિ છે એ જ ચેક કર્યું છે અને સાથે સાથે આખા પોલીસ સ્ટેશનમાં જેટલા ગામો આવે છે ગામના તમામ આગેવાનો સાથે મુલાકાત કરી છે। જે કંઈ નાના મોટા પ્રશ્નો છે ગામમાં એ પોલીસ પોઝિટિવલી સારી રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે। સમગ્ર વિસ્તારના જે લોકો છે અને જે આગેવાનો છે એનો ખૂબ સારો સહયોગ અહીંયા પોલીસને મળી રહ્યો છે।